ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 125 પોઈન્ટ નંબર 8 એક ભગવાનની આજ્ઞા, એક ભગવાનનું સ્વરૂપ અને એક સંતનું સ્વરૂપ, આ ત્રણ વસ્તુ રાખવાની એમ લખ્યું અમુક ટકા. ભગવાનની આજ્ઞા પાળવી એનું સ્વરૂપ કહેવાય. સંતની આજ્ઞા પાળો તો સંતનું સ્વરૂપ, ભગવાનની આજ્ઞા પાળો તો ભગવાનનું સ્વરૂપ. તમારું સ્વરૂપ કોણ કહેવાય? તમારો દીકરો. ટૂંકમાં ભગવાનનું સ્વરૂપ કોણ કહેવાય? ભગવાનના ભક્ત. એમાં સાધુ નહીં, પાછા હરિભક્ત, બ્રહ્મચારી બધા આવી જાય. વિશાળ દ્રષ્ટિ લો તો બધું ગુણ આવે. મારે લખ્યું ને અંગી ભગવાનનો સંપ્રદાય છે ને, સ્વસ્વરૂપ કીધા ને, સાધુ, આચાર્ય, સત્સંગી, મંદિર, મૂર્તિ અને શાસ્ત્ર. આ સ્વરૂપી ભગવાન. સમજ્યા? એટલે એક ભગવાનનું આજ્ઞા, એનું સ્વરૂપ, અને ત્રીજું સંતનું સ્વરૂપ. એટલે ભગવાનની આજ્ઞા પાળો તો એને સ્વરૂપ કહેવાય, સંતની આજ્ઞા પાળો તો સંતનું સ્વરૂપ કહેવાય. ભગવાનની આજ્ઞા પાળે દેશકાળ ન લાગે, અને ઓલું થોડુંક દેશકાળ આવે, પણ છતાંય એનામાંથી સાધુતા ભરે. નંબર કેવો આવ્યો ખબર? નારદજી માકડું મોઢું થયું, પણ કલ્યાણક મારામાંથી પૈસાની સાધુતામાં અગ્રેસર કહેવાય. નારદ, સનકાદિક. જોયું શું કીધું? નારદ અને સનકાદિક બે. સનકાદિક પીડ્યા ને વૈકુંઠમાંથી, કે ન પીડ્યા? સાપ દીધો ત્યાં ભગવાન દરવાજા હતા ને, જય વિજય, હા બધા ને. મહારાજે મધ્યના 26માં લખ્યું જય વિજય, અહીં ભગવાન ધામત પીડ્યા. જો સનકાદિક, જો દર્શન કરવા જતા, પછી એને મસ્કરી કરીને સનકાદિકની, તો એને સાપ દીધો. એટલે તોય પણ મહારાજ કહે એટલે સાધુતાથી સ્થિતિમાંથી પીડ્યા કહેવાય સનકાદિક. સમજે ને? ઓલે બે મસ્કરી કરી, જય વિજયે મસ્કરી કરીને અને સાપ દીધો. અહીંયા શોભે નહીં, પડો, 3 જન્મ લ્યો. એટલે કેવું એટલું સનકાદિક છે ને, એમ એટલી ખોટ કહેવાની. પરંતુ સ્વામી કે આગળ જતા એમ કે બેમાં કે એકને દેશકાળ લાગે, એકને દેશકાળ લાગે નહીં. સ્વામી કહેતા નારદજીને દેશકાળ લાગ્યો, પણ સાધુતામાંથી પીડ્યા નહીં. એટલે કલ્યાણના માર્ગમાં કાંઈ વાંધો આવ્યો નહીં. મહારાજે મધ્યના 21માં લખ્યું, આનું ત્રીજો વડતાલના 20માં લખ્યું. એ મુક્ત કહેવાય કે ન કહેવાય? માયન તેરા કે ન કહેવાય? તેરા કહેવાય. જો ન કહીએ તો એ પ્રશ્નનું સમાધાન થાય. સમજે ને? એનું સમાધાન ન થાય. એટલે સાકાર ઉપાસના હોય ને સ્થિતિમાંથી પડે નહીં, પડે તોય પણ શોભે, એ સાકાર નિષ્ઠા કહેવાય. દૃષ્ટાંત શું આવ્યું? સોનું છે, ભાંગે તોય બરાબર. ઈ સિવાય અન્ય ધાતુ છે, એને પૃથ્વી ધૂળનો યોગ થાય તો ઘણા કરે એને ધૂળ થઈ જાય. સોનું છે એ પૃથ્વીમાં રહે છતાંય વધે, ઘટે નહીં. એમ એવા પુરુષ હોય એને દેશકાળ લાગે નહીં. કદાચ એ લાગે તો એના કલ્યાણમાંથી, એની સ્થિતિમાંથી પડે નહીં. કદાચ લાગે નહીં, કદાચ છે, પણ એના જે મોક્ષ એમાં જ પીડાય નહીં. સાધુ ન કહે, બધે કહે
દેશકાળ ન લે કે જાગ્યો કહેવાય, કલ્યાણ ન થયું કલ્યાણ થયું કહેવાય. જો એમ ન કહીએ તો એનું સમાધાન ન થાય. એમ ભગવાન સ્વામિનારાયણ પાસે કેસ હાકી અને પછી ચુકાદો આપી દીધો, બંધ કરી દીધો, આગળ ન લઈ ગયા. કોઈએ પછી આરજી નહીં કરી હોય, અપીલ આરજી કહેવાય ને, શું કહેવાય, દલીલ, એટલે કેસને સમાપ્ત કરી દીધો. જજ છે ને અસર કહેવાય, ખબર ગઈ, કાયદા કલમ છે બધું એની પાસે બધા. એને સાધુ ન કહેવાય, સાધુ કહેવાય, દેશકાળ ન લાગે કહેવાય, પણ કલ્યાણમાંથી પીડ્યા નહીં. જોયું, એટલે સ્વામી સાકાર નિષ્ઠા હોય એને દેશકાળ લાગે નહીં. કદાચ લાગે તોય પણ એ કલ્યાણમાંથી પડે નહીં. ન લાગે કદાચ એમ તોય પણ એના કલ્યાણમાંથી પડે નહીં. શા માટેનો બાપ સમર્થ છે ને એની સહાય કરે. કા જોગ અને કા રોગ એને કરીને કસર ચલાવ્યા કે આ જન્મને ન માને તો બીજા 2 જન્મ ધરાવી કસર કરાવી ટાળી અને શુદ્ધ કરી પછી એને ભગવાનના ધામમાં લઈ જાય. ભૂકે નહીં. જાતવંત છે ને, પહેલાં ઘોડા હતા ને, જાતવંત હતા, લડાઈમાં સવાર જાય ને મરે ને તો ઘોડું છે ને એ લઈને આવે, ત્યાં સુધી ઊભું રહે, એ મૂકી ન જાય. કેનું છે ખબર છે? કુંડળમાં માણસીઓ જોતો ને, એ ઘોડી આવી ભેગી સીઠી, જાત પણ છે, મૂકી ન જાય, જઈને ઊભું રહે. ભગવાન એ સાધુ એ જાતવંત છે, છોડે નહીં. એક વાર જોઈને આવી જાય તો એ ન છોડે. પણ આપણે બધા આંગળી મૂકાવીને છોકરા હોય ને એ ધરા આંગળી મૂકે વીએ જાય, પછી દેશકાળ લાગે ભરાવો થાય. ઘણા છોકરા હોય ને એ હોય, એ 2-3 કિસ્સા બની ગયા હતા. કુટુંબ બધું હતું ને રોડમાં થતું, પછી એક ડોહીએ છોકરાનો હાથ પકડ્યો, એ મુકાવી દીધો, પાછો ભર્યો, પાછો મૂકી દીધો, પાછો મૂકીને વી ગયો. ત્યાં બસ આવતી ભટકાઈ ગયો, પતી ગયો. 2 વાર એમ થયું, 2 વાર પકડી ગયા પાછા. પણ શું થવાનું છે ને પછી ખબર ન રહી, વાતો સડી ગયા હતા અને વહી ગયો. કાળે કાળનું કામ કરી નાખ્યું, ધરાર મુકાઈને વી ગયા. એ કાળ છે ને એ ગમે એમ કરે. એટલે જોશ જોવરાવ્યો કે આનું મૃત્યુ ક્યાં છે, તો માથે કાંઈ નહીં, તો મોટો પોરો છે ને એને માથે છે ને જઈને તો મૃત્યુ ન થાય. પણ ન્યાય ગયો ને તોય પણ એને છોડ્યું નહીં. કાળના છે ને પોપટની કોઈક વાત કરતું હતું એમ. પરંતુ ભગવાનને સંત એનો આશરો હોય તો ત્યાં કાળ ગતિ કરી શકે નહીં. ત્યાંથી નો એન્ટ્રી. એન્ટ્રી આગળ નહીં બધાનો. એટલે મુખ્ય 3 વાત ભગવાનનું એક સ્વરૂપ, એક બીજું ભગવાનની આજ્ઞા અને સંતનું સ્વરૂપ. આ 3 વાત રાખવાની. એમાં ભગવાન ને સાધુ રાજી 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 અને રાજી છે. એ 3 વાત અવશ્ય રાખવાની. એક ભગવાનની આજ્ઞા, એક ભગવાનનું સ્વરૂપ અને એક સંતનું સ્વરૂપ. બરાબર ને? બાપની આજ્ઞા પાળે તો એ બાપનું સ્વરૂપ કહેવાય, તો દીકરો કહેવાય, કે દીપડો કહેવાય. બરાબર ને? બાપની આજ્ઞા પાળે તો દીકરો, તો દીપડો તો ખરો જ. કા મા બાપને પાળે તો પુત્ર કહેવાય, એને હાસવે તો એ કહેવાય, ના હાસવે છીણી મારે તો છોકરો. શું કીધું? એક દીકરો, એક પુત્ર ને એક 3 વિભાગ આવે ને. દીવ વાળે એ દીકરો કહેવાય, મા બાપને પાળે એ પુત્ર કહેવાય, અને એને આબરૂમાંથી છીણી મારે ને એ છોકરો કહેવાય. કા મુક્ત છે, ખાલી જગ્યા હોય પૂરી દેવાની. ખાલી જગ્યા પૂરવાની પછી. બરાબર. સરસ મજાનું સહજાનંદ સ્વામી મહારાજની જય.